માસ્ટર મોડ્યુલ 11 વેલ્યુએશન ઇન્ટેલિજન્સ કોસ્ટ, પ્રાઇસ અને વેલ્યુ વચ્ચેનો તફાવત અને ઇન્વેસ્ટિગેટિવ પૂછપરછ 1. પાયાનું જ્ઞાન કોસ્ટ, પ્રાઇસ અને વેલ્યુ વચ્ચેનો તફાવત મિત્રો, મોટાભાગના લોકો આ ત્રણ શબ્દોમાં ગોથા ખાય છે, પરંતુ એક એક્સપર્ટ વેલ્યુઅર તરીકે તમારે આ ભેદ સમજવો જ પડશે. સૌપ્રથમ કોસ્ટ એટલે કે ખર્ચ, જે મિલકત બનાવવા માટે ખરેખર વપરાયેલા પૈસા છે, જેમાં સિમેન્ટ, સ્ટીલ, મજૂરી અને જમીનની મૂળ ખરીદ કિંમતનો સમાવેશ થાય છે. આ હંમેશા ભૂતકાળ સાથે જોડાયેલી વિગત છે. બીજું છે પ્રાઇસ એટલે કે કિંમત, જે વેચનાર માંગે છે અથવા ખરીદનાર ચૂકવે છે, જે વર્તમાન સોદાને દર્શાવે છે. છેલ્લે આવે છે વેલ્યુ એટલે કે મૂલ્ય, જે મિલકતની અસલી ઉપયોગિતા અને ભવિષ્યના લાભોને આધારે નક્કી થતું અંદાજિત સત્ય છે. ઉદાહરણ તરીકે, એક બિલ્ડિંગનો કોસ્ટ 10 કરોડ હોય અને બિલ્ડર 15 કરોડ પ્રાઇઝ માંગતો હોય, પણ જો તેની આસપાસ મોટી ગટર લાઇન કે લીગલ પ્રોબ્લેમ હોય તો તેની વેલ્યુ 8 કરોડ પણ હોઈ શકે છે. 2. વેલ્યુએશનના મુખ્ય 3 અભિગમો. પ્રોપર્ટીને કયા ત્રાજવે તોલવી તે માટે મુખ્ય 3 પદ્ધતિઓ છે. પ્રથમ છે માર્કેટ એપ્રોચ અથવા સેલ્સ કમ્પેરિઝન, જેમાં આજુબાજુમાં હાલમાં થયેલા સમાન સોદાઓ સાથે સરખામણી કરવામાં આવે છે, જે ફ્લેટ અને પ્લોટ માટે સૌથી વધુ વપરાય છે. બીજી પદ્ધતિ છે કોસ્ટ એપ્રોચ અથવા લેન્ડ એન્ડ બિલ્ડિંગ મેથડ, જેમાં આજની જમીનનો ભાવ અને બિલ્ડિંગ બનાવવાનો આજનો ખર્ચ ઉમેરી તેમાંથી ઘસારો એટલે કે ડેપ્રિસિએશન બાદ કરવામાં આવે છે, જે બંગલા અને ફેક્ટરી માટે બેસ્ટ છે. ત્રીજી પદ્ધતિ છે ઇન્કમ એપ્રોચ, જેમાં પ્રોપર્ટી જે ભાડું કમાઈ આપે છે તેને માર્કેટના યીલ્ડ સાથે ગુણીને વેલ્યુ કાઢવામાં આવે છે, જે મુખ્યત્વે મોલ કે ઓફિસ જેવી કોમર્શિયલ પ્રોપર્ટી માટે વપરાય છે. 3. ઇન્વેસ્ટિગેટિવ પૂછપરછ, લોકોના મગજ વાંચવાની કળા. સાઇટ પર ગયા પછી તમારે જાસૂસ બનવાનું છે, કારણ કે દરેક વ્યક્તિનો પોતાનો સ્વાર્થ તેના આંકડામાં ઝલકશે. માલિક હંમેશા વધુ લોન લેવા માટે ભાવ 20થી 30% વધારીને કહેશે અને પ્રોપર્ટીની ખામીઓ છુપાવશે. ડેવલપર અથવા બિલ્ડર પોતાની બ્રાન્ડ વેલ્યુ વધારવા માટે સુપર બિલ્ટઅપ અને ફ્યુચર ડેવલપમેન્ટના હવાઈ કિલ્લા બતાવશે. એજન્ટ અથવા બ્રોકર માત્ર સોદો પૂરો કરી કમિશન લેવામાં રસ ધરાવતા હોવાથી વિસ્તારના મોંઘામાં મોંઘા સોદાના જ ઉદાહરણ આપશે, જેથી તમારી વેલ્યુ ઊંચી આવે. બેન્કર ક્યારેક લોનનો ટાર્ગેટ પૂરો કરવા માટે વેલ્યુ ખેંચી આપવાનું દબાણ કરી શકે છે, જ્યારે સ્થાનિક લોકો કે પડોશી ક્યારેક સાચી માહિતી અથવા ઈર્ષ્યાને કારણે પાણી ભરાવા જેવી કે ગેરકાયદેસર બાંધકામની નકારાત્મક વિગતો સાચી કહી શકે છે. 4. માહિતીનું ક્રોસ વેરિફિકેશન અને સત્યની તપાસ. માહિતી મેળવ્યા પછી તેને ટેલી કરવા માટે મિસ્ટ્રી શોપિંગ કરો, એટલે કે વેલ્યુઅર તરીકે નહીં, પણ એક ઇન્વેસ્ટર બનીને લોકલ એજન્ટને ફોન કરી ભાવ પૂછો. આ ઉપરાંત સબ રજિસ્ટ્રાર ઓફિસના છેલ્લા 6 મહિનાના દસ્તાવેજો એટલે કે ઇન્ડેક્સ 2 તપાસો અને જંત્રી રેટ તપાસો. જો રજિસ્ટર્ડ સોદા 3000માં થતા હોય અને માલિક 5000 કહેતો હોય તો વચ્ચેનો ગેપ બ્લેક મની હોઈ શકે છે, જેની વેલ્યુ બેંક ગણતી નથી. હંમેશા રૂલ ઓફ 3 વાપરો, એટલે કે ઓછામાં ઓછા 3 અલગ સોર્સ પાસેથી ભાવ લો અને જુઓ કે તેમાં મોટો તફાવત તો નથી ને. છેલ્લે માલિકને પૂછો કે અગાઉ કઈ લોન લીધી હતી, જેથી જૂના વેલ્યુએશનનો અંદાજ આવી શકે. 5. ક્રિટિકલ ડિસ્કશન, સાઇટ પર પકડવાના રેડ ફ્લેગ્સ. પૂછપરછ અને તપાસ દરમિયાન ગેરકાયદેસર બાંધકામ, જેમ કે બાલ્કની પેક કરીને બનાવેલા રૂમ જેવી બાબતો ખાસ નોંધી લો. જો પ્રોપર્ટી પર કોઈ ત્રીજી વ્યક્તિનો કે ભાડોતારનો કબજો હોય અને એગ્રીમેન્ટ ન હોય તો તે પ્રોપર્ટી વેચવી મુશ્કેલ છે, જે તેની વેલ્યુ ઘટાડે છે. આ ઉપરાંત પર્યાવરણીય પરિબળો જેવા કે નજીકમાં સ્મશાન, ખુલ્લી ગટર કે હાઈ ટેન્શન લાઇન હોવી તે મિલકતના ભાવમાં 10થી 30% સુધીનો સીધો ઘટાડો કરી શકે છે. 6. બેંકના 3 અંતિમ આંકડા અને રિપોર્ટિંગ. બધી જ પૂછપરછ અને ગણતરી પછી તમારે રિપોર્ટમાં 3 મુખ્ય ફિગર્સ આપવાના રહેશે. પ્રથમ છે ફેર માર્કેટ વેલ્યુ, એટલે કે FMV, જે બજારમાં સ્વેચ્છાએ થતો સોદાનો ભાવ છે. બીજું છે રિયલાઇઝેબલ વેલ્યુ, એટલે કે પ્રોપર્ટી તાત્કાલિક એટલે કે 90 દિવસમાં વેચવી હોય તો મળતી કિંમત છે. છેલ્લે ડિસ્ટ્રેસ વેલ્યુ, એટલે કે બેંક જ્યારે હરાજી કરે ત્યારે મળતી લઘુત્તમ કિંમત દર્શાવે છે. 7. વિજય ઉદ્ઘોષ. મિત્રો, હવે તમે માત્ર એન્જિનિયર નથી પણ પ્રોપર્ટીના જજ છો. તમે જાણો છો કે કોણ જૂઠું બોલે છે અને કાગળ શું છુપાવે છે. તમારી પાસે હવે કોસ્ટનું ગણિત છે અને વેલ્યુની વિવેક બુદ્ધિ છે. શું તમે આંકડાઓના ખેલાડી બનવા તૈયાર છો? જો તૈયાર હોવ તો હવે આપણે તૈયાર છીએ મોડ્યુલ 12 એસ્ટિમેશન અને ક્વોન્ટિટી સર્વેઇંગ માટે, જેમાં આપણે સિમેન્ટ, રેતી અને ઈંટોનું ગણિત શીખીશું. તૈયાર છો? જોશ સાથે બોલો, ચલો સાહેબ.